મારું નામ ઋત્વિજ પટેલ છે. હું ગાંધીનગર રહું છું અને પડી જવાથી મારા એલ્બોની અંદર રાઈટ હેન્ડના એલ્બોમાં કમ્પાઉન્ડ સર્જરી થયેલી હતી. આ કમ્પાઉન્ડ ફ્રેક્ચર થયેલું હતું. તો જેપી હોસ્પિટલમાં હું એડમિટ થયો હતો સર્જરી માટે. ત્યાં ગયા પછી અમે લોકો ડૉક્ટર જઈને મળ્યા. હવે એ દિવસે રવિવાર હતું અને અમે લોકો પહોંચ્યા હતા સાંજે. તો સાંજે રજા હોવા છતાં પણ ડૉક્ટર જય પટેલ ત્યાં હાજર થઈ ગયા હતા અને અમારી જોડે વ્યવસ્થિત વાત કરી. એમણે પૂરેપૂરું એનાલિસિસ કરી. એમણે અમને સમજાવ્યું કે તમને આવું થયું છે ને આ રીતની સર્જરી કરવી પડશે. બીજા દિવસે સવારે વહેલા સર્જરી સ્ટાર્ટ થઈ ગયેલી અને સર્જરી સક્સેસફુલી કમ્પ્લીટ થયેલી. એની પછી ત્યાં અમે 3 દિવસ રોકાણ હતા હોસ્પિટલની અંદર. હવે ડૉક્ટર જય પટેલનો સ્વભાવ તો સારો છે. સર્જરી સારી રીતે કમ્પ્લીટ થયેલી, પણ ત્યાંના રૂમનું એટમોસ્ફિયર એ બહુ સરસ હતું. ચારે બાજુથી સૂર્યપ્રકાશ આવતો હતો. ત્યાંનો સ્ટાફ પણ બહુ કોઓપરેટિવ હતો અને ત્યાં ટિફિનની જે વ્યવસ્થા હતી એ પણ ઘર જેવી જ હતી. તો ત્યાં અમને 3 દિવસની અંદર કોઈ જ અગવડતા પડી નહોતી અને રૂમ, ત્યાંનો સ્ટાફ અને ડૉક્ટર જય પટેલના કામમાં અમને પૂરેપૂરું, મને અને મારા પરિવારને સેટિસ્ફેક્શન છે. જેપી હોસ્પિટલમાં હું વતની ઊંઝાનો છું અને મેં ઘણા બધા દર્દીઓની ત્યાં સર્જરી થયેલી સાંભળ્યું છે અને લગભગ મેં બધા જ રિવ્યૂ સેટિસ્ફાઈડ સાંભળેલા હતા જેપી હોસ્પિટલના. એટલે મને થયું કે જેપી હોસ્પિટલમાં સારી સર્જરી થતી હશે તો ત્યાં જવું જોઈએ મારે. અને ત્યાં જઈ અને ડૉક્ટર જઈને મળ્યા પછી અમને ખૂબ સંતોષ થયો હતો. એટલા માટે અમે લોકો જેપી હોસ્પિટલ પસંદ કરી સર્જરી માટે. હવે જેપી હોસ્પિટલની અંદર સર્જરી થયા પછી હું ને મારા પરિવાર ફૂલ્લી સેટિસ્ફાઈડ છીએ. એટલે હું સજેસ્ટ કરું છું કે બીજા કોઈ પણ વ્યક્તિ હોય તો એ ત્યાં સર્જરી કરાવી શકે છે અને એકવાર તો અવશ્ય ડૉક્ટર જય પટેલને મળવું જોઈએ અને જેપી હોસ્પિટલમાં આવી રીતે સેટિસ્ફાઈડ રીતે સર્જરી થવા અને ત્યાં 3 દિવસ પસાર કરવા બદલ હું જેપી હોસ્પિટલના તમામ સ્ટાફનો, જેપી હોસ્પિટલનો અને ખાસ કરીને ડૉક્ટર જય પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.